મસ્ત વાર્તા. એક દીકરો અને એક માં એક અનાજ કરિયાણાની દુકાને જાય છે અને વસ્તુઓ લે છે. દીકરો ખૂબ નાનો હતો એટલે અનાજ કરિયાણા વાળા ભાઈએ કહ્યું કે બેટા અલે આ બરણીમાંથી ચોકલેટ લઈ લે તારે જોતી હોય એટલે. દીકરો ના કહે છે, ના ના, વારંવાર ના જ પાડે છે. છેલ્લે એ ભાઈએ પોતાના હાથે એ ચોકલેટ એ બરણીમાંથી કાઢી અને દીકરાને આપી. દીકરો ખુશ થઈ ગયો. પછી માતા પૂછે છે કે બેટા તને ચોકલેટ તો બહુ ભાવે છે પણ તે એ પેલા કાકા આપતા હતા તો કેમ ન લીધી? ત્યારે દીકરો કહે છે કે મમ્મી મારો હાથ ખૂબ નાનો છે, હું એમાંથી ચોકલેટ લેત ને તો કદાચ એમાંથી એક કે બે જ આવત, પણ એ કાકાનો હાથ તો બહુ મોટો હતો તો જેના કારણે મારો આખો ખોબો ભરાઈ ગયો. તો શીખ, આપણે માગીએ એ કદાચ ખૂબ ઓછું માંગીશું પણ જે ઉપરવાળો આપશે ને એ બહુ જ જાજુ આપશે. એટલે જ કહે છે ને કે ઈશ્વર અધીરો છે બધું દેવા માટે, પણ આપણે ચમચી લઈને ઊભા છીએ દરિયો લેવા માટે. થેન્ક યુ.